ધનબાઈ મનબાઈની વાર્તા। ધારાનગરીમાં રાજા ભોજનું રાજ તપે। રાજા ઘણો દાની અને પ્રજા વત્સલ, પ્રજાના દુઃખે દુઃખી અને સુખે સુખી થાય એવો। નગરીમાં ધનબાઈ અને મનબાઈ રહે, બંને પડોસણ, સાથે જ વ્રત તપ કરે, ધર્મ ધ્યાન કરે। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ધનબાઈ મનબાઈએ વ્રત લીધા। બંને રોજ ક્ષિપ્રા નદીમાં સ્નાન કરવા જાય, નાહીને પ્રાર્થના કરે। ધનબાઈ નાહીને બોલે કે મને ફળજો ભોજ ભૂપાળ, જ્યારે મનબાઈ એમ બોલે કે મને ફળજો નંદ ગોપાળ। એકવાર રાજાની દાસી સ્નાન કરવા આવી, એણે ધનબાઈ મનબાઈની પ્રાર્થના સાંભળી, જઈને રાજાને વાત કરી। રાજા ભોજને નવાઈ લાગી। બીજા દિવસે વેશ પલટો કરીને જાતે નદીએ આવ્યો અને વાતની ખાતરી કરી। રાજા ભોજે નક્કી કર્યું કે નાહીને મારું સ્મરણ કરતી બાઈનું દારિદ્ર્ય દૂર કરું તો જ હું રાજા સાચો। એણે તો તરત જ સેવકોને મોકલી ધનબાઈને દરબારમાં તેડાવી। ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ, હરખનો પાર ન રહ્યો। નક્કી દયાળુ રાજા ભોજ સોના મહોર અને હીરા માણેક આપશે। ધનબાઈ તો આવી દરબારમાં અને હાથ જોડીને ઊભી રહી। રાજા ભોજ એણે અધમણનું કોળું આપ્યું। ધનબાઈની ભોંઠપનો પાર ન રહ્યો। એ તો મોટી આશા લઈને આવી હતી અને મળ્યું અધમણનું કોળું। આખા મહિનાની મહેનત માથે પડી। ફળિયામાં બધા જાણશે તો હાંસી કરશે એવા ડરથી ધનબાઈએ કોળું 4 આનામાં કાછિયાને વેચી દીધું અને ઘર ભેગી થઈ ગઈ। આ બાજુ ધનબાઈ ગઈ ને મનબાઈ આવી। મોટું કોળું જોઈને વિચાર કર્યો કે કોળું જ લઈ જાઓ, ફળિયાના છોકરા ખાશે તો રાજી થશે। એ તો 6 આના આપીને કોળું લઈ ગઈ। છરી લઈને જ્યાં કોળું કાપ્યું ત્યાં તો ખણ ખણ કરતી 1000 સોના મહર પડી। મનબાઈ તો રાજી થઈ ગઈ। નક્કી આ પુરુષોત્તમ પ્રભુની જ કૃપા। ધનબાઈએ 5 સોના મહોર વટાવીને સીધું સામાન ખરીદ્યા। 101 બ્રાહ્મણને નોતરી દીધા, જમાડીને મોં માગી દક્ષિણા દીધી। બ્રાહ્મણો તો મનબાઈનો જય જયકાર કરવા લાગ્યા। આ જય જયકાર વેશ પલટો કરીને તમાશો જોવા આવેલા રાજા ભોજે સાંભળ્યો। ધનબાઈના બદલે મનબાઈનો જય જયકાર સાંભળીને એને નવાઈ લાગી। તપાસ કરતાં જાણવા મળ્યું કે ધનબાઈએ તો કોળું 4 આનામાં વેચી દીધું હતું। રાજા સમજી ગયો કે જેના ભાગ્યમાં ન હોય એને ભૂપ પણ ન આપી શકે। ધનબાઈને આ વાતની ખબર પડી ત્યારે એની આંખ ઉઘડી ગઈ। ભગવાનને ભૂલીને ભૂપ ભજ્યા એનું જ આ પરિણામ હતું। એમ કરતાં બીજો પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુને સેવ્યા। ભગવાનની કૃપા થઈ અને એનું દારિદ્ર્ય ટળ્યું। અમૃત માસ અંતરથી ભજે, ધરે પુરુષોત્તમ ધ્યાન, અંતરથી આરાધના કરે અવશ્ય મળે ભગવાન। હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મનબાઈને ફળ્યા એવા સૌને ફળજો। જય જય પુરુષોત્તમ ભગવાનની।